હવે નીકળવું નથી લાલા. દ્વારકાધીશના દરબારમાંથી નીકળવાનો હવે ટાઈમ થઈ ગયો છે. એની પેલા મસ્ત મજાનો ચાનો કોટો ચડાવી નાખીએ. દ્વારકા આવવાનું સપનું તો ઘણા લોકોનું હશે, પણ તમને એવું થતું હશે કે આમાં ખર્ચો ચલો થાય. તાર રેડિયલ ભાઈબંધો એક આરથી આવી જાય બેટ દ્વારકા ને પછી અમે આવી જાય સુદર્શન સેતુ ઉપર. ગાડીને કડીક સાઈડમાં મૂકી દીધી ને પછી અમે આવી જાય રીલું બનાવવા માટે. ઓહો હેન્ડસમ બોય, मतलब वो अलग ही लेवल का बंदा था। नहीं। કહેવાય છે કે બેટ દ્વારકા તો ભગવાન શ્રી કૃષ્ણ નું નિવાસ સ્થાન હતું. ને આજે સુદર્શન સેતુ છે તે બેટ દ્વારકા ને ઓખાને જોડે. હવે ગાડીને માર્યો છે એટલે નીકળી ગયા ત્યાર પછી શિવરાજપુર બીચે જવા માટે. શિવરાજપુર બીચે પહોંચી ગયા પછી અમને ખબર પડી કે અહીંયા આગળ રાયડું નાયડું બધું બંધ છે. જો તમે પણ હમણાં દ્વારકાથી દર્શન કરવા અને હરવા ફરવાનું વિચારી રહ્યા છો તો અમને કેન્સલ કરી નાખજો. તો દરિયામાં ડૂબી ગયા તો કોઈ તમને કાઢવા નહીં આવે. દરિયા કાંઠે એડી ગાડીમાં આવી ગયા હતા ને એડી ગાડીમાં આપણે ફોટા શૂટિંગ નું કરી નાખ્યું હતું ચાલુ. ઓહો હેન્ડસમ બોય. गुलाबी गुलाबी गाल है। એક મિનિટ આ ભાઈને તકલીફ શું છે? ये क्या है? શિવરાજપુર બ્રિજે રખડી ભારતીને લાગી ગયો તો થાકની માટે ઘડીક આપણે બેસી ગયા હતા કિનારે. દરિયા કાંઠે બેઠા આપણે ક્યારે ટાઈમ જતો કોઈ ખબર જ ના પડી. પછી મને યાદ આવ્યું કે આપણે જીતો ઘરે નીકળવાનું છે. હજી એવું ના કહેતા કે પડી નહીં જા જો બીજા પણ ભાગાબાના છે એની માટે ફટાફટ ફોલો કરતા જાઓ.